ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂની લેલમછેલમ જોવા મળી રહી છે। અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગળકોટડી ગામે એસએમસીનો દરોડો પડ્યો હતો। ગળકોટડી ગામે ખુલ્લા ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે। અમરેલી જિલ્લામાં વિદેશી દારૂની લેલમછેલમ થાય એ પહેલા જ એસએમસીની ટીમ ત્રાટકીએથી 17,260 વિદેશી દારૂની બોટલ ઝડપી પાડી હતી। તપાસમાં અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો સામે આવ્યો હોવાનો તપાસ દરમિયાન સામે આવ્યો છે। 2 વાહનો, 7 મોબાઈલ સહિત 5 શખ્સોને ઝડપી પાડી 62,79,000ના મુદ્દામાલને કબજે કર્યો હતો। વાહન ચાલકના માલિક તેમજ ડ્રાઈવર સહિત અન્ય 5 આરોપીઓ ફરાર થઈ ગયા છે, જેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા। 10 શખ્સો વિરુદ્ધ બાબરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે। દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોણે સપ્લાય કરવાનો હોય અને તેમજ અન્ય કેટલા લોકો આમાં સામેલ છે તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે। જે કેસીમ ગુજરાતી સાથે હિતેશ સોલંકી, બાબરા।